નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પુરાણી ગાઈડન્સના આ ડિજિટલ પ્લેટફોર્મમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનમાં આપણે જે વસ્તુની ચર્ચા કરવાના છીએ એ ચર્ચાનો મુખ્ય વિષય છે કે ગુજરાતી ભાષા કે જે મુખ્ય પરીક્ષાનું એક પેપર હોય છે એ પેપરમાં સમગ્ર આખો જે સિલેબસ છે એ સિલેબસને કઈ રીતે તૈયાર કરવો, કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવી, કેટલા મુદ્દાઓ તમને સિલેબસમાં પૂછાતા હોય છે અને કઈ એક્ઝામ્સમાં એનું સૌથી વધારે મહત્વ હોય છે. આ બધી વસ્તુની ચર્ચાઓ આપણે આજના સેશનમાં કરીશું. સૌથી પહેલા હું તમારી સાથે એ ચર્ચા કરીશ કે કેટલી એક્ઝામ છે કે જેમાં તમને આ ગુજરાતી મુખ્ય ભાષા કે મુખ્ય ભાષાનું જે પેપર છે એ ઉપયોગી થવાનું છે. તો કે જો હવે સરકારની જેટલી પણ એક્ઝામ્સ છે એ બધી જ એક્ઝામ્સમાં મેઇન્સને એઝ અ પાર્ટ ઓફ ધી એક્ઝામ તરીકે સરકારે ઇન્ક્લુડ કરેલ છે. એટલે હવે દરેક પરીક્ષામાં તમારે જે મુખ્ય ભાષાના પેપર્સ છે એ પેપર્સમાં લેંગ્વેજના પેપર સૌથી વધારે મહત્વના બનવાના છે. આ લેંગ્વેજના પેપરમાં ગુજરાતી ભાષા પણ આવી ગઈ, અંગ્રેજી ભાષા પણ આવી ગઈ. ઓકે, તો જેટલી એક્ઝામ્સ છે એ એક્ઝામ્સમાં પહેલી એક્ઝામ આવશે જીપીએસસી ક્લાસ 1-2. ઓબ્વિયસલી એમાં તો આ પેપર હતું જ. પછી તો કે ડીવાયએસઓ, એના પછી તો કે એસટીઆઈ. રાઈટ, આટલી પેપરમાં તો અત્યાર સુધી ગુજરાતી ભાષાનું પેપર ઇન્ક્લુડ થતું જ હતું. પણ હવે જે નવા સિલેબસ આવ્યા છે અને નવી એક્ઝામ્સની પેટર્ન આવી છે એમાં પીએસઆઈ અને સીસીઈ આ બંને એક્ઝામમાં પણ ગુજરાતી ભાષાના પેપરને સ્થાન આપવામાં આવેલું છે. જો સીસીઈની મુખ્ય પરીક્ષાની વાત કરો તો એમાં તો ડીવાયએસઓનો જે આખો સિલેબસ છે કે આખું પેપર છે તેને જ ઇન્ક્લુડ કરવામાં આવેલ છે. જ્યારે પીએસઆઈની તમે વાત કરો તો પીએસઆઈમાં અમુક ટોપિક જેમ કે અહેવાલ લેખન હોય, પત્ર લેખન હોય, ગદ્યાર્થ ગ્રહણ હોય, સંક્ષેપીકરણ હોય, ભાષાંતર હોય, આ બધા ટોપિક્સને ઇન્ક્લુડ કરવામાં આવેલ છે. એટલે તમને ઓલરેડી એ વસ્તુનો ખ્યાલ પડી ગયો હશે કે ગુજરાતી ભાષાને તૈયાર કરવી કેટલી મહત્વની વસ્તુ છે અને એ વસ્તુ હવે તમારે તૈયાર કરવી જ પડશે. તો એ વસ્તુને ધ્યાનમાં લઈને આજના આપણા આ પેપરમાં આપણે એ વસ્તુની ચર્ચા કરીશું કે ગુજરાતી ભાષાના જે બધા જ ટોપિક્સ છે એ બધા જ ટોપિક્સને આપણે કઈ રીતે તૈયાર કરી શકીએ, પ્લસ લેંગ્વેજનું પેપર અને સાથે સાથે જે જીએસનું પેપર એટલે કે સામાન્ય અભ્યાસનું પેપર છે આ બંનેનું એક કમ્પેરેટિવ એનાલિસિસ પણ આપણે કરીશું કે જેના માધ્યમથી તમને ખબર પડશે કે ગુજરાતી અને અંગ્રેજી ભાષાના પેપરની તૈયારી કેટલી મહત્વપૂર્ણ છે. તો શરૂ કરીએ આપણો આજનો સેશન વિધાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ. જુઓ, સૌથી પહેલા અહીંયા મેં તમને કમ્પેરેટિવ એનાલિસિસ આપ્યું છે. આ કમ્પેરેટિવ એનાલિસિસનો ઉદ્દેશ્ય એ છે કે તમને આઈડિયા આવે કે મારે જે ભાષાના પેપરની તૈયારી કરવાની છે એમાં કેટલા ટોપિક્સ હોય છે અને બાકી જે અન્ય પેપર્સ કે જીએસના પેપરની તમારે તૈયારી કરવાની છે એમાં કેટલા ટોપિક હોય છે. ઓકે, તો જુઓ, ગુજરાતી ભાષાનું જે પેપર છે એ ગુજરાતી ભાષાના પેપરમાં તમને કંઈક આવા પ્રકારના મુદ્દાઓ પૂછવામાં આવે છે કે આવા પ્રકારના ટોપિક્સ તમને પૂછવામાં આવે છે. ઓકે, આ ટોપિક્સમાં કયા કયા ટોપિક છે તો કે પહેલી વસ્તુ આવશે નિબંધ લેખન, વિચાર વિસ્તાર, સંક્ષેપીકરણ, ફકરામાંથી જવાબ એટલે કે ગદ્યાર્થ ગ્રહણ, જાહેર નિવેદન, ચર્ચાપત્ર, ઉદ્બોધન, દ્રશ્યાલેખન, પત્ર લેખન, અનુવાદ એટલે કે ભાષાંતર, સંવાદ લેખન, ઓકે, અહેવાલ લેખન અને વ્યાકરણ. આવા અલગ અલગ પ્રકારના ટોપિક્સ તમને પૂછવામાં આવતા હોય છે. આમાંથી બે પ્રકારના પ્રશ્નો હોય, એક કે બહુ સ્ટેટિક હોય અને બીજા ફોર્મેટ બેઝડ હોય. ફોર્મેટ બેઝડનો મતલબ શું થાય તો કે એનું એક માળખું સ્પેસિફાઈડ હોય, એ ફોર્મેટને ધ્યાનમાં રાખીને જ તમારે તમારા જવાબ લખવાના થાય. ઓકે, આજે મેં અહીંયા સિલેબસ લીધો છે એ સિલેબસમાં જીપીએસસી ક્લાસ 1-2 ના બધા ટોપિક્સ આવી ગયા. સીસીઈમાં આમાંથી એક બે ટોપિક ઓછા હશે, ડીવાયએસઓમાં આમાંથી એક બે ટોપિક ઓછા હશે, પીએસઆઈમાંથી અમુક ટોપિક્સ ઓછા હશે. ઓકે, પછી આવે છે તમારું બીજું પેપર એટલે કે ભાષાનું બીજું પેપર અને એ છે તમારું ઇંગ્લિશ લેંગ્વેજ. ઓકે, અંગ્રેજી ભાષા. હવે અંગ્રેજી ભાષામાં કયા કયા ટોપિક્સ પૂછવામાં આવતા હોય છે તો કે જો અંગ્રેજી ભાષામાં એસે રાઇટિંગ, લેટર રાઇટિંગ, પ્રીસી રાઇટિંગ, પ્રેસ રિલીઝ, રીડિંગ કોમ્પ્રિહેન્શન, રિપોર્ટ રાઇટિંગ, રાઇટિંગ ફ્રોમ વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન એટલે કે દ્રશ્ય આલેખન, ફોર્મલ સ્પીચ, ટ્રાન્સલેશન અને ગ્રામર. ઓકે, આટલા ટોપિક ઇંગ્લિશ લેંગ્વેજમાં આવતા હોય છે. હવે તમે જો ગુજરાતી ભાષાનું પેપર અને અંગ્રેજી ભાષાનું પેપર આ બંનેને સંયુક્ત રીતે જુઓ તો તમારે ટોટલ કેટલા ટોપિક પ્રિપેર કરવાના થાય તો કે ટોટલ તમારે 23 જેટલા ટોપિક પ્રિપેર કરવાના થાય. એમાં તમારા ગ્રામરના ટોપિક બી આવી ગયા અને સાથે સાથે તમારા જે બી ફોર્મેટ બેઝડ ક્વેશ્ચન્સ છે ફોર્મેટ બેઝડ ક્વેશ્ચન્સ પણ આવી ગયા. ઓકે, સામે પક્ષે તમારું જો જીએસનું પેપર તમે જોશો તો જીએસના પેપરમાં તમારે કંઈક આટલા સબ્જેક્ટ તૈયાર કરવાના થશે. ઓકે, એ સીસીઈનું જીએસનું પેપર હોય, ડીવાયએસઓનું જીએસનું પેપર હોય, એસટીઆઈનું હોય કે ક્લાસ 1-2નું હોય. રાઈટ, એમાં તમારું ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, બંધારણ, જાહેર વહીવટ, નીતિશાસ્ત્ર, વિજ્ઞાન ટેકનોલોજી, અર્થતંત્ર, કરંટ અફેર્સ, આવા 9 ટોપિક તૈયાર કરવાના થાય, એટલે સોરી 9 સબ્જેક્ટ્સ તૈયાર કરવાના થાય.
આ 9 સબ્જેક્ટ્સની અંદર અસંખ્ય બીજા ટોપિક્સ. ઓકે, એટલે તમે જો 9 અલગ અલગ વિષયો, એની અંદર લેટ્સ સે કોઈ 10-10 ટોપિક બી તમે ગણો તો 90 જેટલા ટોપિક થયા. તો 90 જેટલા ટોપિક અને સામે પક્ષે ભાષાના પેપરમાં 23 જેટલા ટોપિક. તો તમે ખુદ એનાલિસિસ કરી શકો કે ભાષાના પેપરને જો તમે વધુ વેટેજ આપો તો ઓછા સમયમાં ઘણી સારી એવી પ્રેક્ટિસ તમે ભાષાના પેપરના માધ્યમથી કરી શકશો. અને જીપીએસસી ક્લાસ 1-2 ના ટોપર્સના કે કોઈ અન્ય પેપર્સ તમે પાસ્ટ યરમાં જો તો તમને ખુદને આઈડિયા આવી જશે કે ભાષાના પેપરનું વેટેજ અને માર્ક્સ વધારે હોય છે. સામે પક્ષે જીએસના જે માર્ક્સ હોય એ કમ્પેરેટિવલી ઓલમોસ્ટ બધાને કંઈક ને કંઈક સિમિલર અંશે જ રહેતા હોય છે. ઓકે, સો એ કોન્ટેક્સથી તમારે ધ્યાનમાં રાખવાનું થશે. ચલો આનાથી આગળ વધીએ. હવે જે આપણે વસ્તુ જોવી છે એ વસ્તુમાં આપણે જે જોઈશું એમાં એવું હશે કે ગુજરાતી ભાષાનું જેટલા બી ટોપિક્સ છે એ ટોપિક્સની ટોપિક આધારિત વ્યૂહરચના શું હોય. ટોપિક આધારિત વ્યૂહરચનાનો મતલબ શું થાય તો કે નિબંધ લેખન કઈ રીતે કરવું, જાહેર નિવેદન કઈ રીતે લખવું, ચર્ચાપત્ર કઈ રીતે લખવું, અહેવાલ લેખન કઈ રીતે લખવું, એનું માળખું કઈ રીતનું હોવું જોઈએ, એ બધી વસ્તુની ચર્ચા આપણે કરીશું. ઓકે, સો 1 બાય 1 એ ટોપિક આપણે જાણી લઈશું તો આપણને ખબર પડશે કે આપણે કઈ મેજર વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે. જ્યારે ડિટેલમાં આપણે ભણીએ ત્યારે તો એનું આખું માળખું આપણે અલગ રીતે જ ભણતા હોઈએ, બટ એટલીસ્ટ આપણને આપણો સિલેબસ ખબર હોવો જોઈએ કે ચર્ચાપત્ર કોને કહેવાય, જાહેર નિવેદન કોને કહેવાય, નિબંધ લેખન છે તો નિબંધ લેખનમાં મારે કેટલી વસ્તુઓ ધ્યાનમાં રાખવી પડે. એટ ધ એન્ડ ઓફ ધી સેશન હું તમને એ વસ્તુ જણાવીશ કે ગુજરાતી ભાષા જે છે એને તૈયાર કરવાના સ્ત્રોત કયા હોઈ શકે. સ્ત્રોત મતલબ કે કયું ન્યૂઝપેપર તમારે રીડ કરવું જોઈએ, પાક્ષિક રીડ કરવું જોઈએ તો પાક્ષિક શું કામ રીડ કરવું જોઈએ, કઈ રીતે તમારે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ પ્રેક્ટિસ કરવી જોઈએ, એ બધી વસ્તુની ચર્ચા આપણે 1 બાય 1 કરીશું. ચલો, સૌથી પહેલો ટોપિક આવશે તમારો એ છે નિબંધ લેખન. રાઈટ, નિબંધ લેખનથી ઘણા ખરા અંશે તો આપણે બધા પરિચિત હોઈએ, પણ નિબંધ લેખનને વિસ્તૃતમાં જાણવું પણ જરૂરી બને. વિસ્તૃતમાં જાણવું એ બાબતે જરૂરી બનશે કે નિબંધ લેખન લખતી વખતે તમારે કઈ કઈ વસ્તુઓનું ધ્યાનમાં રાખવું જોઈએ, કઈ કઈ વસ્તુઓ ધ્યાન રાખવી જોઈએ, અને કયા કયા સોર્સિસ છે જે તમારા માઇન્ડમાં હોવા જોઈએ, કયા કયા ડાયમેન્શન્સ છે એ બધા તમારા માઇન્ડમાં હોવા જોઈએ. કારણ કે આ કોઈ એવી પ્રોસેસ નથી કે 10મા અને 12મા ધોરણમાં આપણે જે નિબંધ લખતા એવા નિબંધને આધારે તમને આવા નિબંધ પૂછાશે અને તમે લખીને આવશો ને ચાલી જશે. ઓકે, જીપીએસસી ક્લાસ 1-2 હોય કે જીપીએસસી ક્લાસ 1-2 થી લઈને સીસીની એક્ઝામ હોય, આ બધી જ એક્ઝામ્સમાં નિબંધ જે તમને પૂછવામાં આવશે એ તમારા વિચારોનું પ્રતિબિંબ હશે. તમને કોઈ ટોપિક પૂછવામાં આવતો હશે એ ટોપિક ઉપર તમારે સમગ્ર એનાલિસિસ આપવાનું થશે. 360 ડિગ્રી એનાલિસિસ તમારે રજૂ કરવાનું થશે કે જેમાં બધા જ પાસાઓથી તમે વિચારો. અને આ પ્રશ્નો પૂછવા પાછળનું પણ એક કારણ હોય કે જ્યારે જીપીએસસી ક્લાસ 1-2માં કે અન્ય કોઈ એક્ઝામ્સમાં નિબંધ પૂછાતા હોય તો એ કોઈ એક ટોપિક આપ્યો હોય, લેટ્સ સે $5 ટ્રિલિયન ઇકોનોમી, તો $5 ટ્રિલિયન ઇકોનોમી તમને આપે ઇન્ડિયાની, તો એની ઉપર એ તમારા વિચારો જાણવા માટે માંગતા હોય કે કઈ રીતે આ $5 ટ્રિલિયન ઇકોનોમી સફળ થશે, કેટલા ચેલેન્જીસ છે, સરકારે આ $5 ટ્રિલિયન ઇકોનોમીને પ્રાપ્ત કરવા માટે કયા કયા પગલાઓ લીધા છે. આ બધી વસ્તુની ચર્ચાઓ અને વિચારો એ તમારી પાસે માગશે, તો એ તમારા જવાબમાં હોવા જોઈએ. તો શરૂ કરીએ. જો મેં અહીંયા જે બી ઇન્ફોર્મેશન આપી છે એ ઇન્ફોર્મેશન એવી આપી છે કે તમારે નિબંધ લખતી વખતે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. જો આપણે જ્યારે 10મા અને 12મા ધોરણમાં ભણતા ત્યારે નિબંધ કંઈક અલગ પ્રકારના આવતા. ત્યારે નિબંધ કેવા આવતા તો કે મારી કલ્પનાનું ભારત, શિયાળાની સવાર, ઉનાળાની બપોર. ઓકે, તો આવા બધા ટોપિક્સ તમને પૂછવામાં આવતા. એ ટોપિક્સનું રિલેવન્સ તમારા સિવિલ સર્વિસીસ કે સીસીઈ કે પીએસઆઈના પર્સપેક્ટિવથી નથી. એમાં તમને અલગ જ પ્રકારના પ્રશ્નો પૂછાશે. અલગ પ્રકારના પ્રશ્નો કેવા પૂછાશે તો કે મેં જે તમને ઉદાહરણ આપ્યું છે કે $5 ટ્રિલિયન ઇકોનોમી, તો કે એના ઉપર તમારા વિચારો જણાવો. મહિલાઓના આરક્ષણ, આ સંદર્ભે તમારા વિચારો જણાવો. ઓકે, તો આ પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાશે અને એ ક્વેશ્ચન્સ તમે જે તૈયાર કરશો કે એનું જે માળખું તૈયાર કરશો કે એનું જે કોન્ટેન્ટ તૈયાર કરશો એ તમારી તૈયારીમાંથી ઉદ્ભવશે. તમારી તૈયારીમાંથી ઉદ્ભવશે એટલે કે તમે જે જીએસના ટોપિક વાંચ્યા હોય, તમે જે કરંટ અફેર્સના ટોપિક વાંચ્યા હોય, એમાં જે કોન્ટેન્ટ તમારી પાસે હોય એ જ કોન્ટેન્ટ તમારે આમાં ક્યાંક ને ક્યાંક ડિલિવર કરવાનું થતું હોય છે. તો જો સૌથી પહેલા અમુક મુદ્દાઓ ધ્યાનમાં રાખીએ કે એ નિબંધ પ્રત્યે આપણે શું ધ્યાનમાં રાખવાનું છે. તો કે પહેલી વસ્તુ, કોઈ વિષય સંદર્ભે નિબંધ એ તમારા વિચારોનું પ્રતિબિંબ છે. વિચારોનું પ્રતિબિંબ એટલે શું તો કે ભાઈ તમે એ વિષય સંદર્ભે શું જાણો છો, તમારી પાસે એના કયા થોટ છે. જેમ કે $5 ટ્રિલિયન ઇકોનોમીનો મેં તમને ઉદાહરણ આપ્યું તો કે $5 ટ્રિલિયન ઇકોનોમી સરકારનું વિઝન છે તો એ શું કામ છે. $5 ટ્રિલિયન ઇકોનોમી આપણે પ્રાપ્ત કરીશું તો શું ફાયદા થશે. આ ફાયદાઓ તો થશે જ, પણ સામે $5 ટ્રિલિયન ઇકોનોમી એટલું ઈઝી ટાસ્ક નથી મેળવવું. તો કે કયા કયા ચેલેન્જીસ છે ભારતમાં. ઓકે, એ ચેલેન્જીસને દૂર કરવા માટે સરકારે કયા કયા સ્ટેપ્સ લીધા છે, સરકારે કયા કયા પગલાઓ લીધા છે, એ બધી વસ્તુ તમારા જે વિચારો છે એ વિચારોનું પ્રતિબિંબ તમારે નિબંધમાં લખવાનું થશે. ઓકે, બીજો મુદ્દો, અસરકારક શરૂઆત. આને આપણે શું કહી શકીએ તો કે
ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ જ્યારે તમે મેઇન્સનું આન્સર રાઇટિંગ શીખશો તો મેઇન્સના આન્સર રાઇટિંગમાં આપણે શીખવાની 3 બાબત હોય. કોઈ બી મેઇન્સનો આન્સર હોય એમાં 3 વસ્તુઓ શીખવાની થાય. તો કે શું વસ્તુ હોય? તો કે પહેલી વસ્તુ હોય ઇન્ટ્રોડક્શન, બીજી વસ્તુ હોય એનો બોડી પાર્ટ, ત્રીજી વસ્તુ હોય કન્ક્લુઝન. XYZ કોઈ બી આન્સર તમે જ્યારે મુખ્ય પરીક્ષામાં લખો છો ત્યારે આ 3 પાર્ટમાં તમારો આન્સર ડિવાઈડ હોવો જોઈએ. તો કે પહેલો પાર્ટ એવો થાય કે ઇન્ટ્રોડક્શન એટલે કે જવાબની શરૂઆત, બીજો પાર્ટ એવો થાય બોડી પાર્ટ એટલે કે જવાબમાં જે પૂછ્યું છે એનું કન્ક્લુઝન અને પૂરેપૂરું એનાલિસિસ, ત્રીજો પાર્ટ એવો થાય કન્ક્લુઝન એટલે કે સમાપન, તમે જે જવાબ લખો છો, તમે જે જવાબ લખો છો એનું એન્ડિંગ પાર્ટ. ઓકે, આ 3 પાર્ટમાં તમારે હંમેશા કોઈ બી આન્સર લખવાનો હોય, એની આન્સર, રાઈટ. આપણે જીએસ નો લખો, એસે લખો કે કોઈ બી અન્ય આગળ જેટલા બી ગુજરાતી કે અંગ્રેજી ભાષાના તમે જવાબ લખશો બધામાં આ 3 પાર્ટ તમારા સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો જ્યારે આપણે નિબંધ લખીએ ત્યારે નિબંધ લખવા પાછળ આપણી શરૂઆત બહુ અસરકારક હોવી જોઈએ. અસરકારક શરૂઆત કેવી હોય? તો કે જ્યારે બી કોઈ બી જવાબ લખો એ જવાબ શરૂ કરવાના પણ અલગ અલગ ટેકનિક્સ હોય. તમને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર ક્વેશ્ચન પૂછે, તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વ્યાખ્યાથી શરૂઆત કરી શકો. એટલીસ્ટ ડિફાઇન કરો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આને કહેવાય. તમને ગ્રીન એનર્જી ઉપર ક્વેશ્ચન પૂછે, તમે એટલીસ્ટ શરૂઆત કરો ગ્રીન એનર્જીની ડેફિનેશનથી કે આને ગ્રીન એનર્જી કહેવાય. ઓકે, તમને મહિલા આરક્ષણ સંદર્ભે નિબંધ પૂછે, તમે શરૂઆત કરો કરંટ અફેર્સની ઘટનાથી કે તાજેતરમાં સંસદમાં આ પ્રકારનું બિલ પસાર કરવામાં આવ્યું જેના માધ્યમથી મહિલાઓને 33% કે વોટસોએવર જે બી આરક્ષણ આપવામાં આવ્યું હોય આરક્ષણ આપ્યું. તો તમારી જે શરૂઆત છે નિબંધની એ ખૂબ અસરકારક હોવી જોઈએ. શરૂઆત તમારી ફર્સ્ટ ઇમ્પ્રેશન ક્રિએટ કરશે જે વ્યક્તિ પેપર ચેક કરે છે તેના ઉપર. ઓકે, તો જે શરૂઆત છે શરૂઆત ખૂબ અસરકારક હોવી જોઈએ. ત્રીજી વસ્તુ કે વિષય જે છે એ વિષયને તમારે સારી રીતે સમજવો પડે. જો ખાસ વસ્તુ ધ્યાનમાં રાખજો, મેઇન્સમાં એ મહત્વનું નથી કે તમે લખીને આવો છો, મેઇન્સમાં એ વસ્તુ મહત્વની છે કે તમને જે વિષય પૂછ્યો છે એ વિષયને તમે યોગ્ય રીતે સમજીને બધા પાસાઓથી આન્સર લખ્યો છે કે નથી લખ્યો. જો તમે વિષયને સારી રીતે નહીં સમજો તો એટ ધ એન્ડ એ તમને નિબંધમાં 15માંથી 2 માર્ક્સ બી આપશે, 1 માર્ક્સ બી આવશે. મેં એવા બી ઉદાહરણો જોયા છે કે જીપીએસસી ક્લાસ 1-2માં 50 માર્ક્સનો નિબંધ હોય એમાંથી 5 માર્ક્સ આપ્યા હોય અને લાસ્ટમાં કોમેન્ટ એવી લખી હોય કે કેન્ડિડેટ નોટ અન્ડરસ્ટુડ ધ ક્વેશ્ચન. ઓકે, તો વિષયને બહુ સારી રીતે સમજવો જરૂરી છે. એના પછી શું આવે તો કે બહુપરિમાણીય તમારો જવાબ હોવો જોઈએ. બહુપરિમાણીયનો મતલબ શું થાય? તો કે મલ્ટી ડાયમેન્શનલ. મલ્ટી ડાયમેન્શનલની વસ્તુ શું થાય? તો કે જો એક સિવિલ સર્વન્ટ હોય કે કોઈ બી વ્યક્તિ જ્યારે મેઇન્સમાં આન્સર લખતો હોય ત્યારે કોઈ એક પાસાથી તમારો જવાબ લખાય નહીં. એક પાસું એટલે શું? તો કે ભાઈ ખાલી ફાયદા, કોઈ બી વસ્તુ તમને એમ કહે કે આ વસ્તુ બહુ જરૂરી છે તો તમે એના ખાલી ફાયદા લખી દો, એવું નહીં. બહુપરિમાણીય પાસાનો મતલબ હોય એવું થાય કે એના ફાયદાઓ લખો, એના ગેરફાયદાઓ લખો, એની ભવિષ્યની અસર લખો, બધી જ વસ્તુ. જેમ કે મેં તમને એક ઉદાહરણ હમણાં આપ્યું, મહિલાઓને આરક્ષણ આપતું બિલ પસાર થયું, તો કે હવે આ આરક્ષણ આપવાથી કયા કયા ફાયદાઓ થાય? તો કે એ ફાયદાઓને તમારે બહુપરિમાણીય એંગલથી જોવા પડે. તો કે મલ્ટી ડાયમેન્શનલી જુઓ ત્યારે તમને ખબર પડે કે આ જે બિલ છે એની આર્થિક અસરો આવી થશે, સામાજિક અસરો આવી થશે, રાજકીય અસરો આવી થશે, સાંસ્કૃતિક અસરો આવી થશે. તો કે આ સામાજિક, રાજકીય, આર્થિક આ બધા જે અલગ અલગ પાસાઓ છે એને આપણે શું કહીએ? તો કે એને આપણે મલ્ટી ડાયમેન્શન તરીકે ઓળખીએ. તો તમારો જે નિબંધ હોય હંમેશા મલ્ટી ડાયમેન્શનલી હોવો જોઈએ. ઓકે, દેન ભાષા પર ખાસ ધ્યાન રાખવાની જરૂર. એવી ભાષા અને શબ્દો પસંદ કરો કે જે તમારા વિચારોને સ્પષ્ટ રીતે પ્રતિબિંબ કરે. સ્પષ્ટ રીતે પ્રતિબિંબ કરવાનો મતલબ શું થાય? ગોળ ગોળ નહીં ફેરવવાનું. જે વાત કરવી છે ટુ ધ પોઈન્ટ અને ક્રિસ્ટલ ક્લિયર કરવાનું. કારણ કે તમે જે જવાબ લખશો એ જવાબ લખવામાં તમને લિમિટેડ સ્પેસ મળવાની છે. લિમિટેડ સ્પેસ એટલે કેવી? તો કે તમને કોઈ બી નિબંધનો જવાબ લખવા માટે 3 પેજ મળશે. આ 3 પેજમાં તમારે આખું એનાલિસિસ આપવાનું થશે. ઓકે, તો તમારી ભાષા શું હોવી જોઈએ? તો કે સ્પષ્ટ હોવી જોઈએ અને ટુ ધ પોઈન્ટ આન્સર હોવો જોઈએ. શરૂઆત કે અંતમાં તમે વિષયને અનુરૂપ સુવિચાર લખી શકો. ઓકે, સુવિચારનો મતલબ એવો થાય કે જે મહાન વ્યક્તિઓએ કોઈ વાત કીધેલી હોય. ઓકે, જેમ કે ગાંધીજીએ પર્યાવરણના સંદર્ભે એવી વાત કીધેલી હોય કે આ પૃથ્વી ઉપર આપણી જરૂરિયાતોને સંતોષવા માટે બધી જ વસ્તુ છે, આપણી લાલચને સંતોષવા માટે નહીં. તો આ એક પ્રકારનો સુવિચાર થયો. તો કે તમને પર્યાવરણ સંબંધિત કોઈ નિબંધ પૂછવામાં આવ્યો હોય ત્યારે તમારે આવા સુવિચાર લખવા હોય તો સુવિચાર તમે લખી શકો. એ સ્પષ્ટ રીતે તમારા વિચારોનું પ્રતિબિંબ કરે કે જે મહાન વ્યક્તિએ કંઈક વસ્તુ કીધી હતી એ બાબત સાથે તમે પણ એગ્રી કરો છો અને આ વસ્તુ આ નિબંધમાં સ્યુટેબલ થાય છે. ચલો લાસ્ટમાં તો કે કન્ક્લુઝન અને સમાપન. એ સમાપન હંમેશા કેવું હોવું જોઈએ? તો કે સકારાત્મક હોવું જોઈએ. જો જે પરીક્ષામાં તમે જાઓ છો, રાઈટ,
સિવિલ સર્વન્ટ બનો, સીસીઈમાં જઈને કોઈ અન્ય પોસ્ટ પર કામ કરો કે પીએસઆઈ બનો, બધી જ જગ્યાએ સૌથી મહત્વની બાબત રહેતી હોય કે કોઈ બી જે મુદ્દો હોય એ મુદ્દાને તમે સકારાત્મક રીતે સોર્ટ આઉટ કરો, મતલબ કે સોલ્વ કરો. નિબંધમાં પણ એવું જ હોય. જે વિષય સંદર્ભે તમે તમારું એનાલિસિસ આપ્યું છે, રાઈટ, એ વિષયને સંપૂર્ણ સકારાત્મક રીતે તમે પૂરો કરો, એ પણ તમારા પાસેથી એક એક્સપેક્ટેશન્સ હોય. જેમ કે બેરોજગારી એક સળગતી સમસ્યા, આવો તમને નિબંધ પૂછ્યો હોય તો હવે એટ ધ એન્ડ તમારે એવા મુદ્દાઓ લખવા પડે, એવી બાબતોનો ઉલ્લેખ કરવો પડે કે જે દર્શાવે કે બેરોજગારી કઈ રીતે દૂર થશે, કે સરકારે બેરોજગારી દૂર કરવા માટે કયા કયા પગલાઓ લેવા જોઈએ, રાઈટ. તો આવું તમારું સમાપન હોવું જોઈએ, આવું સકારાત્મક રીતે તમારે નિબંધ લખવો પડે. તો આટલા મુદ્દાઓ છે, એ આટલા મુદ્દાઓ તમે જ્યારે કોઈ પણ નિબંધ લખો, એ નિબંધ લખતી વખતે તમારે ધ્યાનમાં રાખવા જોઈએ. જ્યારે આપણે આગળ મળીશું ત્યારે નિબંધ ઉપર તો બહુ વધારે ડિટેલમાં ચર્ચા કરીશું. આ તમારી એક બેઝિક ઇન્ફોર્મેશન છે કે જે તમારે ધ્યાનમાં રાખવી જોઈશે. ચલો, પછી એક ક્વેશ્ચન પૂછવામાં આવતો હોય છે, જાહેર નિવેદન. જાહેર નિવેદન એટલે શું? તો કે પેલા સામાન્ય રીતે એ વસ્તુ સમજીએ. જો સરકાર જે છે, એ સરકાર પોતાના જે કાર્યક્રમો છે, પોતાની જે ઉપલબ્ધિઓ છે, પોતાની જે અચીવમેન્ટ્સ છે, એ અચીવમેન્ટ્સને કે પોતાની ન્યૂઝને લોકો સુધી પહોંચાડવા માટે માંગતા હોય. તો કે આ લોકો સુધી પહોંચાડવાના કયા કયા માધ્યમ હોઈ શકે? તો કે ન્યૂઝપેપર હોઈ શકે, ઇલેક્ટ્રોનિક મીડિયા હોઈ શકે, સોશિયલ મીડિયા હોઈ શકે, રેડિયો હોઈ શકે, અને અસંખ્ય કોઈ પણ માધ્યમ હોઈ શકે કે જેના માધ્યમથી, કે જેના દ્વારા સરકાર પોતાની વાતને મહત્તમ લોકો સુધી પહોંચાડે, રાઈટ. એમાંનો એક મીડિયમ એવું હોય છે કે ન્યૂઝપેપર, વર્તમાનપત્રો. બીજી વસ્તુ એવું હોય છે સરકારના પોતાના વેબસાઇટ, એટલે કે જે આપણે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, ગુજરાત ઇન્ફોર્મેશન બ્યુરો, આવા જે અલગ અલગ પોર્ટલ્સ લેતા હોય છે, એની ઉપર સરકાર જે પ્રેસ રિલીઝ રજૂ કરતી હોય છે, એ પ્રેસ રિલીઝના માધ્યમથી સરકાર પોતાની વાતને મહત્તમ લોકો સુધી પહોંચાડવા માટે માંગતી હોય. તો એવો જ એક પ્રશ્ન તમને પૂછાય છે કે જાહેર નિવેદન. તમને એવો ક્વેશ્ચન પૂછાય કે ભારત સરકાર દ્વારા તાજેતરમાં $5 ટ્રિલિયન ઇકોનોમી કરવા સંદર્ભે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કે પછી એવો ક્વેશ્ચન પૂછાય કે સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી નીતિ 2024 થી 2028 તાજેતરમાં બનાવવામાં આવી છે. આ સંદર્ભે પ્રચાર માધ્યમોને જાણ કરતું નિવેદન લખો. તો આવો ક્વેશ્ચન તમને પૂછાય તો કે સરકારની કોઈ પણ યોજના હોય કે જે મહત્તમ લોકો સુધી પહોંચાડવા માટે માંગતા હોય, મહત્તમ લોકોને જણાવવા માટે માંગતા હોય, સરકારની કોઈ ઉપલબ્ધિ હોય, જેમ કે સરકારે પોતાના 10 વર્ષ પૂર્ણ કર્યા છે, આ 10 વર્ષમાં સરકારે ભ્રષ્ટાચારને દૂર કરવા માટે જે પગલાઓ લીધા છે, એ પગલાઓની માહિતી આપતું નિવેદન તૈયાર કરો. તો આ શું થઈ ગયું? સરકારની જે અચીવમેન્ટ છે, કે સરકારને પોતાની વાત જે મહત્તમ લોકો સુધી પહોંચાડવી છે, એ કયા માધ્યમથી પહોંચાડશે? તો કે જાહેર નિવેદનના માધ્યમથી પહોંચાડશે. ક્લિયર? તો આ રીતે તમારે આખું જાહેર નિવેદન લખવાનું થશે. હવે જ્યારે પણ તમે જાહેર નિવેદન લખો છો, તો જાહેર નિવેદન લખવા પાછળનું એક પ્રોપર માળખું હોય છે, એટલે કે સ્ટ્રક્ચર હોય છે. આ સ્ટ્રક્ચરને આધારે જ તમારે તમારો જવાબ લખવાનો છે, રાઈટ. આ સ્ટ્રક્ચરને આધારે જ તમારે તમારો જવાબ લખવાનો હોય છે. તો કે સ્ટ્રક્ચર કેવું હોય છે? તો કે લેટ્સ સી, જોઈ લઈએ. જો આ પ્રકારનું સ્ટ્રક્ચર હશે કે જે તમારે એક્ઝામમાં લખવાનું થશે. જ્યારે અમે જીપીએસસી ક્લાસ 1-2ના વિદ્યાર્થીઓને વસ્તુ ભણાવતા હોઈએ છીએ, શીખવાડતા હોઈએ છીએ, ત્યારે આ વસ્તુ ખાસ એમને જણાવીએ કે સ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ આન્સરનું. ઓકે, તો કે જો આ એક પ્રકારનું તમારા મિડલ ઓફ ધી પેજમાં આવી વસ્તુ આવે, તો કે જે મંત્રાલય કે વિભાગ જે જાહેર નિવેદન બહાર પાડતો હોય એનું નામ તમને ખબર હોવું જોઈએ. નીચે શીર્ષક, એટલે કે જે વિષય સંદર્ભે જાહેર નિવેદન બહાર પાડવામાં આવતું હોય, એ વિષયને તમારે લખવો પડે. ઓકે, જેમ કે ખેડૂતો માટે સરકારે કોઈ નિર્ણય લીધો હોય, ઓકે, ખેડૂતો માટે સરકારે કોઈ ક્રાંતિભર્યો નિર્ણય લીધો હોય, તો તમે એવું લખી શકો કે ખેડૂતોના હિત માટે સંવેદનશીલ સરકાર. તો કે આ એવી ટાઇટલ હોય કે એવું શીર્ષક હોય કે જે લોકોને આંખને વળગે, મતલબ લોકો એ સ્પષ્ટ રીતે જોઈ શકે કે જે આ પ્રેસ રિલીઝ લખવામાં આવી છે, કે જે જાહેર નિવેદન લખવામાં આવ્યું છે, એનો ઉદ્દેશ્ય શું છે. તો આ પ્રકારનું એક શીર્ષક તમારે લખવું પડે. પછી તો કે પછી એક એવું હોય કે વિષયની મુખ્ય બાબતો દર્શાવતો એક પેરેગ્રાફ હોય. પેરેગ્રાફ શું હોય? તો કે 3 થી 4 લીટીનો એક પેરેગ્રાફ હોય કે જેમાં તમે લખો કે ભાઈ સરકારે તાજેતરમાં આવા પ્રકારનો નિર્ણય લીધો છે, જેના માધ્યમથી ખેડૂતોને આટલો ફાયદો થશે, આટલો ફાયદો થશે, સરકારની આવી નીતિ હતી, આવી ઈચ્છા હતી, અને સરકારે હવે નીતિ બનાવીને પોતે અમલી બનાવેલ છે. ઓકે, પછી તો કે પછી તમારે એવી ઇન્ફોર્મેશન લખવી પડે કે સરકારની નીતિના કયા કયા મુખ્ય મુદ્દાઓ છે. તો કઈ મુદ્દાઓ તમારે લખવા પડે. ઓકે, કે સરકારે ખેડૂતોના હિત માટે કોઈ નિર્ણય લીધો, લેટ્સ સે એમએસપીમાં વધારો કર્યો, સરકાર ખેડૂતોને આટલી લોન આપશે,
સરકાર ખેડૂતોને આ પ્રકારની સુવિધા જે છે એ કોલ્ડ સ્ટોરેજની સુવિધા આપશે, વેરહાઉસની સુવિધા આપશે. ઓકે, સરકાર જે છે એમએસપીમાં 3 ગણો વધારો કરશે. રાઈટ, સરકાર જે છે એ ખેડૂતોને આ પ્રકારનું ખાતર આપશે. તો આ બધી જ વસ્તુની ઇન્ફોર્મેશન તમારે 1 બાય 1 પોઈન્ટમાં લખવાની થાય. પછી તો કે જ્યારે તમારા પોઈન્ટ્સ પૂરા થઈ જાય, અહીંયા જસ્ટ આપણે 4 પોઈન્ટ દર્શાવેલા છે, જ્યારે તમે જવાબ લખશો ત્યારે તમારે 7 થી 8 મુદ્દાઓ લખવાના થશે. ઓકે, પછી શું લખવાનું? તો કે પછી એક વસ્તુ એવી હોય કે સરકારમાંથી જે બી જાહેરાત પ્રકાશિત થતી હોય એ જાહેરાતનો એક ક્રમાંક હોય, તો એક જાહેરાત ક્રમાંક લખવાનો, પછી એ તારીખ લખવાનું, પછી સ્થળ લખવાનું, અને સામે પક્ષે જમણી બાજુ જે વ્યક્તિ લખતા હોય એનું સહી અને હોદ્દો લખવાનો. આવા પ્રકારના સ્ટ્રક્ચરમાં તમારે જાહેર નિવેદન લખવું પડે. જાહેર નિવેદનમાં પણ અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. કોઈ વાર સરકાર માર્ગદર્શન, કોઈ વાર સરકારે કોઈ પ્રકારની નીતિઓ બહુ મોટા પાયે બનાવેલી હોય તો એની નીતિઓની ઇન્ફોર્મેશન લખવાની હોય. કોઈ જગ્યાએ કોઈ ખેલ મહાકુંભમાં બહુ બધા રેકોર્ડ સ્થાપિત થયા હોય તો રેકોર્ડની ઇન્ફોર્મેશન લખવાની હોય. જાહેર નિવેદન ફક્ત સરકારી નહીં, પણ કોઈ વાર કોઈ એક સંસ્થા છે, લેટ્સ સે અબક નામની બિન નફાકારક સંસ્થા છે, આ બિન નફાકારક સંસ્થાએ કોઈ નિર્ણયો લીધા હોય તો એના વિશેની ઇન્ફોર્મેશન પૂછાતી હોય. તો આવા અલગ અલગ પ્રકારના પ્રશ્નો તમને પૂછવામાં આવતા હોય છે જાહેર નિવેદનના માધ્યમથી. રાઈટ, તમે એક સ્ટ્રક્ચર સમજો, તમે એક લખવાની પેટર્ન સમજો, તો તમે જાહેર નિવેદનને તૈયાર કરી શકો. ઓકે, આગળ વધીએ. પછી ક્વેશ્ચન પૂછવામાં આવતો હોય છે પત્રલેખન. પત્રલેખનથી આપણે ઘણી વખત પરિચિત હોઈએ છીએ. આપણા ઓલમોસ્ટ જે બી આપણે તૈયારીઓ કરી હોય કે 10મા 12માની ધોરણની પરીક્ષા આપી હોય ત્યાં પત્રલેખન આપણે ક્યાંક ને ક્યાંક લખ્યું હોય. પણ જીપીએસસીમાં પત્રલેખન કંઈક અલગ રીતે પૂછવામાં આવતું હોય છે. તો કે કઈ રીતે પૂછવામાં આવતું હોય છે? જો તમને જે પત્ર પૂછાય છે એ પત્રમાં અલગ અલગ પ્રકારના ટોપિક હોય છે. અલગ અલગ પ્રકારના ટોપિક એટલે શું? તો કે અભિનંદન આપતો પત્ર, વિનંતી કરતો પત્ર, શુભેચ્છા આપતો પત્ર, ફરિયાદ કરતો પત્ર, એક્સેટ્રા એક્સેટ્રા. તો કે અભિનંદન આપતો પત્ર એટલે શું? તો કે તમારો મિત્ર જે છે જીપીએસસી ક્લાસ 1 2 માં તાજેતરમાં ડીવાયએસપી બની હોય, એને અભિનંદન આપતો પત્ર લખો. કોઈ એક સંસ્થાએ બહુ સારું કામ કર્યું હોય, પ્રધાનમંત્રી એને અભિનંદન આપતો પત્ર પાઠવે. કોઈ એક વ્યક્તિ જે છે એને ઓસ્કર એવોર્ડ મળ્યો હોય તો પ્રધાનમંત્રીને અભિનંદન આપતો પત્ર પાઠવે. તો આવા અભિનંદન પાઠવતા પત્રો તમને પૂછવામાં આવતા હોય. પછી તો કે વિનંતી કરતો પત્ર. વિનંતી કરતો પત્ર એટલે શું? તો કે તમારે કોઈ જગ્યાએ લેટ્સ સે સાયન્સ મ્યુઝિયમની વિઝિટ કરવી હોય, સાથે સાથે તમારે બહુ બધા તમારા શાળાના બાળકો હોય, તમે પ્રિન્સિપલ હોય અને શાળાના બાળકો હોય, શાળાના બાળકોને ફેરવા માટે લઈ જાવ હોય કે વિઝિટ કરવા માટે લઈ જાવ હોય, તો તમે વિનંતી કરતો પત્ર લખો કે ભાઈ અમે આવી રીતે એક જે ટ્રીપ છે ટ્રીપનું પ્લાન કરીએ છીએ, અમારા વિદ્યાર્થીઓના અભ્યાસ માટે આવા પ્રકારની ટ્રીપનું પ્લાન કરીએ છીએ, તમે અમને મંજૂરી આપવા માટે વિનંતી. પછી તો કે શુભેચ્છા આપતો પત્ર. શુભેચ્છા આપતો પત્ર એટલે શું? કોઈ સારું કાર્ય કરવા માટે આપણે જઈ રહ્યા હોય તો આપણને કોઈક લોકો શુભેચ્છા પાઠવે. તમે કોઈ એક્ઝામ દેવા માટે જતા હોય તો શું કે તમને ઓલ ધ બેસ્ટ, તો આ એક પ્રકારની શુભેચ્છા. ઓકે, તો સરકાર પણ ઘણી વખત લેટ્સ સે ભારતની ક્રિકેટ ટીમ છે, ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ રમવા માટે જઈ રહી છે તો પ્રધાનમંત્રીને શુભેચ્છા પાઠવે. ઓકે, રાઈટ. તો આ પ્રકારના પ્રશ્નો તમને શુભેચ્છા પાઠવતા પ્રશ્નો પૂછાતા હોય છે, પત્રો પૂછાતા હોય છે. પછી તો કે ફરિયાદ સંદર્ભે પત્રો. ફરિયાદ એટલે શું? તમને કોઈ વસ્તુ જે છે એ વસ્તુ યોગ્ય રીતે સેવા મળતી નથી, રાઈટ, તમારે ફરિયાદ કરવી છે તો એ ફરિયાદ કરતો પત્ર તમે કોને લખો? કોઈ અધિકારીને લખો, સરકારના મંત્રીને લખો. તમે કોઈ હોસ્પિટલ છે, હોસ્પિટલ સરકારી હોસ્પિટલ હોય અને સરકારી હોસ્પિટલમાં તમને યોગ્ય રીતે સેવા આપવામાં ના આવી હોય કે તમારી સાથે દુર્વ્યવહાર થયો હોય તો તમે શું આરોગ્ય મંત્રીને પત્ર લખી શકો, તમે ફરિયાદ કરતો પત્ર લખી શકો કે આવા પ્રકારની તકલીફો મેં ભોગવી છે, આ તકલીફોને દૂર કરવા માટે આ પગલાં લેશો તેવી આપને વિનંતી છે, કે તેવા પ્રકારની ફરિયાદ હું આ પત્રના માધ્યમથી આપણને કરવા માટે માંગુ છું. તો આવી રીતે તમને ફરિયાદ સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. તો આવા અલગ અલગ પત્રો છે, પત્રોના પ્રકારો છે, એ તમને એક્ઝામમાં પૂછવામાં આવતા હોય છે. ઓકે, એનું પણ એક માળખું છે, એક સ્ટ્રક્ચર છે. એ સ્ટ્રક્ચરના આધારે જ તમારે તમારો જવાબ લખવાનો થાય. તો કે કેવું માળખું હોય? તો કે જો અહીંયા આ માળખું તમે જુઓ. આવી રીતે તમારે તમારો ઔપચારિક પત્ર લખવાનો થાય. જો પત્ર પણ 2 પ્રકારના પૂછાય છે. ઓકે, પત્ર પણ 2 પ્રકારના પૂછાય છે. એક હોય છે ઔપચારિક પત્રો અને એક હોય છે અનૌપચારિક પત્રો. ઔપચારિક પત્રો એટલે કે કેવા? તો કે ભાઈ જો જે સરકારી કચેરીઓમાં લખવામાં આવતા હોય, પછી તો કે ભાઈ પ્રધાનમંત્રી હોય, મુખ્યમંત્રી હોય, એને કોઈ પ્રકારનો પત્ર તમે લખો. પછી તો કે કોઈ જગ્યાએ ફરિયાદ કરતો પત્ર તમે લખો.
આ બધા પત્રો કેવા હોય? તો કે ઔપચારિક પત્રો, એક ઓફિશિયલ પત્રો ગણાય. એ ઓફિશિયલ પત્રોની લેંગ્વેજ કંઈક અલગ પ્રકારની હોય એટલે એને આપણે કહીએ ઔપચારિક પત્રો. પ્લસ પત્રનું સ્વરૂપ આખું અલગ પ્રકારનું હોય એટલે આપણે એને કહીએ ઔપચારિક પત્રો. સામે પક્ષે અનૌપચારિક પત્રો પૂછાતા હોય. તો કે અનૌપચારિક પત્રો એટલે શું? તો કે ભાઈ જો મિત્રો હોય, કુટુંબીજનો હોય, આમને જેમ પ્રકારના આપણે પત્રો લખતા હોય. ઓકે, તમે કોઈ જગ્યાએ ફરવા માટે ગયા હોય, તમે મનાલી, કુલુ મનાલી ફરવા માટે ગયા હોય, તમે કેદારનાથ ફરવા માટે ગયા હોય, એ જગ્યા સંદર્ભે તમારો અનુભવ કેવો રહ્યો, આ બાબતનો પત્ર તમારે લખવો હોય તમારા પિતાશ્રીને, તો એ પત્ર આપણે કેવો કહેવાય? અનૌપચારિક પત્ર. ઓકે, દરેક જે પત્રો છે એ પત્રોનું એક માળખું અલગ હોય છે, એનું સ્ટ્રક્ચર અલગ હોય છે, રાઈટ? તો પત્ર લખવાનું આવું કંઈક સ્ટ્રક્ચર હોય છે. ઓકે, તો કે જે તમે પેજમાં પત્ર લખતા હોય, રાઈટ, એ પત્રની જમણી બાજુ તો કે પત્ર લખનારની વિગતો આવે. ઓકે, પત્ર લખનારની વિગતો આવે. જે પેજ હોય એ પેજની ડાબી બાજુ તો કે જેને આપણે પત્ર લખતા હોય તેની વિગતો આવે. પછી તો કે કોઈ વિષય, આપણે જે વિષય આપણે પત્ર લખતા હોય એનો વિષય આવે. પછી તો કે પત્રની શરૂઆતનું સંબોધન આવે. જે વ્યક્તિને આપણે પત્ર લખીએ છીએ એમને માનનીય શ્રી, સાહેબ શ્રી એવી રીતે સંબોધન કરીને આપણે એમને સંબોધન કરીએ તો એ સંબોધન આવે. પછી આપણા પત્રની શરૂઆત થાય. ઓકે, પછી આપણે પત્રમાં અલગ અલગ પેરેગ્રાફ લખીએ. પહેલો પેરેગ્રાફ હોય તો એમાં વિષયને આપણે ઇન્ટ્રોડક્શન આપીએ. પછી બીજો પેરેગ્રાફ હોય તો જેની ઉપર આપણે પત્ર લખવા માટે માંગતા હોય એને કહીએ. લાસ્ટનો જે પેરેગ્રાફ હોય એ લાસ્ટના પેરેગ્રાફમાં આપણે એવું કહીએ કે આ પ્રકાર, જેમ કે તમે ફરિયાદ કરો છો તો ફરિયાદ કરતા હોય તો એના લાસ્ટ પેરેગ્રાફમાં શું વિગતો હોય? તો કે વિગતો એવી હોય કે અમે જે પ્રકારની ફરિયાદ કરી છે એ સંદર્ભે આપ ત્વરિત ધોરણે કંઈક પગલાઓ લેશો એવી અમને આશા છે, આપના સહકારની અમને અપેક્ષા છે. તો આવા પ્રકારના શબ્દો તમારે લખવાના થાય. ઓકે, અને લાસ્ટમાં તો કે લિખિતન આપનો વિશ્વાસ, જે વ્યક્તિ પત્ર લખતો હોય એની ઇન્ફોર્મેશન લખવાની થાય. ઓકે, તો આ રીતે આખું પત્રનું માળખું હોય છે પત્ર લેખનનું, એ તમારે ધ્યાનમાં રાખવાનું હોય. આ જે માળખું મેં તમને દેખાડ્યું એ માળખું ઔપચારિક પત્રોનું માળખું છે. અનૌપચારિકનું પત્રોનું માળખું કંઈક અલગ પ્રકારનું હોય છે. તો જ્યારે આપણે આગળમાં ભવિષ્યમાં જે ડિસ્કસ કરીશું ત્યારે એ પત્રોના માળખા વિશે આપણે વધુ માહિતી મેળવીશું. ચલો આગળ વધીએ. પછી તો કે એક વિષય આવતો હોય છે, એ વિષયનું નામ છે ચર્ચાપત્ર. ઓકે, તો કે ચર્ચાપત્ર શું છે પહેલા તો એ વસ્તુ જાણી લઈએ. જો ચર્ચાપત્ર આપણે રોજબરોજ વાંચતા જ હોઈએ છીએ. તો કે ક્યાં વાંચતા હોઈએ છીએ? જ્યારે આપણે ન્યૂઝપેપર વાંચીએ, એ ન્યૂઝપેપરમાં એક સેક્શન હોય છે, એ સેક્શનનું નામ હોય છે એડિટોરિયલ. ઓકે, આ એડિટોરિયલ જ્યારે આપણે વાંચતા હોઈએ તો એ એડિટોરિયલમાં કોઈ બી વિષયની સંપૂર્ણ માહિતી આપણને મળી જતી હોય. જેમ કે થોડા સમય પહેલા ભારતમાં G20 સમિટનું આયોજન થયું. તો કે આ G20 સમિટ ભારત માટે કઈ રીતે ઉપયોગી છે? આ G20 સમિટમાં ભારત પાર્ટિસિપેટ કરશે તો એનાથી કયા કયા ફાયદાઓ થશે? G20માં જે દેશો છે એ દેશોનો ભારત સાથે કેવા સંબંધો છે કે ભવિષ્યમાં એ સંબંધોનો આપણને શું ફાયદો થશે એની ઇન્ફોર્મેશન મળી રહે. તો કે જ્યારે આપણે ન્યૂઝપેપરમાં એડિટોરિયલ વાંચીએ ને તો એ એડિટોરિયલમાં આપણને સંપૂર્ણ માહિતી મળી જતી હોય વિષયની. ઓકે, તો આ એક પ્રકારનું ચર્ચાપત્ર છે, રાઈટ? એ ચર્ચાપત્ર આપણને એક્ઝામમાં પૂછાતું હોય છે. તો કે જો ચર્ચાપત્ર એ વર્તમાનપત્રમાં કોઈ વ્યક્તિના વિચારોને રજૂ કરતો એક પ્રકારનો અહેવાલ છે. હવે ચર્ચાપત્ર કઈ રીતે લખવાનું હોય? તો કે એનું પણ એક પ્રકારનું ફોર્મેટ છે. તો કે ફોર્મેટ શું છે એ હું તમને કહું. તો કે હું એક સિટીઝન છું, હું કોઈ એક વિષય ઉપર મારા વિચારો દર્શાવવા માટે માંગુ છું અને હું ઈચ્છું છું કે મારા વિચારો જે છે ન્યૂઝપેપરમાં પ્રકાશિત થાય. તો ન્યૂઝપેપરમાં પ્રકાશિત કરવા માટે હું ન્યૂઝપેપરના તંત્રીને એવું કહીશ કે મારા વિચારો છે એ વિચારોને તમે તમારા ન્યૂઝપેપરમાં સ્થાન આપો. એના માટે હું તમને આ પ્રકારનું ચર્ચાપત્ર લખી રહ્યો છું. જેમ કે અત્યારના સમયમાં ફેક ન્યૂઝની સમસ્યા વધતી હોય, સોશિયલ મીડિયાનો જમાનો છે, એ સોશિયલ મીડિયાના જમાનામાં ફેક ન્યૂઝની સમસ્યા વધતી હોય. તો આ ફેક ન્યૂઝના સંદર્ભે મારે મારા વિચારો ન્યૂઝપેપરમાં રાખવા છે. તો હું કઈ રીતે રાખી શકું? તો કે હું ન્યૂઝપેપરના તંત્રીને રિક્વેસ્ટ કરીશ કે હું આ એક પ્રકારનું તમને ચર્ચાપત્ર લખું છું, એને તમે તમારા ન્યૂઝપેપરમાં સ્થાન આપજો. ઓકે, તો ચર્ચાપત્ર એ વર્તમાનપત્રમાં કોઈ વ્યક્તિના વિચારોને રજૂ કરતો શું છે? અહેવાલ. જાહેર જનતા સમક્ષ પોતાના વિચારોને રજૂ કરવા માટે વર્તમાનપત્રના માધ્યમનો આપણે ઉપયોગ કરી શકીએ. હવે ચર્ચાપત્ર તમારે પત્રની જેમ જ લખવાનું હોય છે. ઓકે, પત્રની જેમ જ લખવાનું હોય છે, પણ તમે અહીંયા કોને સંબોધીને લખશો? તો કે વર્તમાનપત્રના તંત્રીને સંબોધીને લખશો. આ બાબત તમને કઈ રીતે ખ્યાલ આવશે? તો હમણાં જ્યારે હું નેક્સ્ટ સ્લાઇડમાં તમને આનું ફોર્મેટ દેખાડીશ એટલે તમને ખબર પડી જશે કે આપણે ચર્ચાપત્ર કઈ રીતે લખવાનું હોય છે. ઓકે,
હવે પત્રની જે માળખું લખ્યા પછી જે વિષય આપ્યો હોય એ વિષય વિશે તમારે તમારા વિચારો રજૂ કરવાના છે. એ પણ હું તમને નેક્સ્ટ સ્લાઇડ જ્યારે હમણાં દેખાડીશ ત્યારે તમને આઈડિયા આવી જશે. વર્તમાન પત્રમાં રહેલા મુદ્દાઓ કે સમસ્યાઓ પર વિચારો રજૂ કરવામાં સામાન્ય રીતે કહેવામાં આવે છે. જે તમને પ્રશ્ન પૂછાય છે એ પ્રશ્ન એવા જ પ્રકારના પૂછાય કે જે સાંપ્રત સમયમાં વિષયો ચર્ચામાં હોય. જેમ કે ડિજિટલ સમયમાં ટ્રોલિંગ થતું હોય, બહુ બધા સાયબર એટેક થતા હોય, ડિજિટલ પેમેન્ટની એક ક્રાંતિ આવી હોય. ઓકે, આવા જે પણ વિષયો વિષયો વર્તમાન પત્રમાં ચાલતા હોય કે સાંપ્રત સમયમાં ચાલતા હોય એની ઉપર તમારા વિચારો દર્શાવવા માટે તમને આવો પ્રકારનો પ્રશ્ન પૂછાય. ઓકે, તો હવે એનું એક માળખું જોઈ લેજો. હું તમને જે માળખું દેખાડીશ એનાથી તમને વધુ આઈડિયા આવશે. તો કે જો આવા પ્રકારનું માળખું હોય છે. હવે પ્રશ્ન કેવો પૂછાતો હોય હું તમને કહું છું. પ્રશ્ન કંઈક તમને આવો પૂછાશે. તો કે કેવો પૂછાય? તાજેતરના સમયમાં ભારતમાં ફેક ન્યૂઝની સમસ્યાઓ વધી રહી છે. આ વિષય પર તમારા અભિપ્રાયો દર્શાવતું ચર્ચાપત્ર અબક વર્તમાન પત્રના તંત્રીશ્રીને લખો. ઓકે, આવા પ્રકારનો પ્રશ્ન તમને પૂછાતો હોય છે. હવે આ વિષય ઉપર તમારે તમારા વિચારો દર્શાવતું ચર્ચાપત્ર લખવાનું થાય તો કે જો એનું ફોર્મેટ આવું હોય તો કે આ પહેલો જે પાર્ટ છે ને અહીંયા સુધીનો એ આખો પાર્ટ કંઈક પત્ર લેખન જેવો જ છે. ઓકે, જે પેજ છે એ પેજની જમણી બાજુ જે વ્યક્તિ પત્ર લખે છે એની વિગતો, ડાબી બાજુ જેને આપણે પત્ર લખવાનો છે તેની વિગતો, પછી આવશે વિષય, પછી આવશે માનનીય શ્રી, પછી એક આવી 2 લાઈન લખી દેવાની. આ હું તમને જ્યારે આગળ ચર્ચાપત્ર લખતા શીખવાડીશ ત્યારે કહીશ. તો કે 2 લાઈનમાં એવું લખી દેવાનું કે અહીંયા જે ઉપરોક્ત તમે એક વિષય દર્શાવેલો છે એ વિષય ઉપર મારા વિચારો રજૂ કરતું ચર્ચાપત્ર લખું છું, તેને આપના વર્તમાન પત્રમાં યોગ્ય સ્થાન આપવા માટે વિનંતી. પછી બિડાણ તરીકે તમે ચર્ચાપત્ર જોડી દો. સામે જે વ્યક્તિ લખે છે તો લિખિત અને આપનો વિશ્વાસુ અબક. પછી નીચેથી તમારે તમારું ચર્ચાપત્ર શરૂ કરવાનું. તો એ 2 પેજમાં 2 પેજમાં તમે એક પેજ તો આખું આવી ઇન્ફોર્મેશન આવી જાય કે પોણું પેજ આખી આવી ઇન્ફોર્મેશન આવી જાય. એના પછીનું 1.25 પેજ વધે એમાં તમારે જે વિષય પૂછ્યો હોય એ વિષય ઉપર તમારા વિચારો દર્શાવતું ચર્ચાપત્ર લખવાનું થાય. તો આવી રીતે તમને પ્રશ્ન પૂછવામાં આવતો હોય છે. ચલો, પછી આવે છે ઉદ્બોધન. ઉદ્બોધન સામાન્ય રીતે જે ઉદ્બોધન છે એ ઉદ્બોધનનું બીજું નામ શું હોય છે? તો કે ઉદ્બોધનનું નામ હોય છે ઔપચારિક ભાષણ. ઓકે, તો કે ઔપચારિક ભાષણ શું હોય? તો કે જો પ્રધાનમંત્રી હોય, મુખ્યમંત્રી હોય, રાષ્ટ્રપતિ હોય, રાજ્યપાલ હોય, કોઈ મંત્રી હોય, આવા બધા જે ડિગ્નિટરીઝ છે એ ડિગ્નિટરીઝ કોઈ પ્રસંગ ઉપર પોતાનું વક્તવ્ય આપતા હોય છે. ઓકે, પોતાનું વક્તવ્ય આપતા હોય છે. જેમ કે હું તમને એક ક્વેશ્ચન તમારો લખું, એ ક્વેશ્ચનથી તમને આઈડિયા આવી જશે કે હું કેવા પ્રકારની વસ્તુ કહેવા માંગુ છું. તો કે ક્વેશ્ચન એવો છે, તાજેતરમાં ગુજરાત રાજ્યમાં વાઇબ્રન્ટ સમિટ નું આયોજન કરવામાં આવેલ છે. આ સમિટના સમાપન સમારોહમાં ભારત દેશના
પ્રધાનમંત્રી શ્રી પોતાનું વક્તવ્ય આપવાના છે. આ વક્તવ્યને તૈયાર કરતું ઔપચારિક ભાષણ લખો. ઓકે, આવો ક્વેશ્ચન તમને પૂછે તો હવે જ્યારે આવો ક્વેશ્ચન તમને પૂછવામાં આવે ત્યારે તમારે આખી સ્પીચ બનાવવાની થાય. આખી સ્પીચ બનાવવાની એવી થાય કે જે સ્પીચ પ્રધાનમંત્રી હોય, મુખ્યમંત્રી હોય, રાષ્ટ્રપતિ હોય, રાજ્યપાલ હોય, એ સ્પીચ લોકો સમક્ષ ત્યારે વાંચે. કોઈ જગ્યાએ કોલેજ હોય, કોલેજમાં કે યુનિવર્સિટીમાં જ્યારે ડિગ્રી વિતરણનો સમારોહ થતો હોય તો એ ડિગ્રી વિતરણનો સમારોહ થતો હોય ત્યારે જે રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રી કે કોઈ બી વ્યક્તિ જ્યારે ચીફ ગેસ્ટ હોય એ ચીફ ગેસ્ટ વ્યક્તિ જે ભાષણ આપવાના હોય એની સ્પીચ તમારે તૈયાર કરવાની થાય. તો આવા પ્રકારનો પ્રશ્ન તમને પૂછવામાં આવતો હોય છે. તો કે ઉદ્બોધન તૈયાર કરવા માટે તમારે ખાસ કરીને જે પણ પ્રધાનમંત્રીની કોઈ સ્પીચ હોય, મુખ્યમંત્રીની કોઈ સ્પીચ હોય કે જે ઔપચારિક પ્રસંગ કે ઔપચારિક કોઈ એક ફંક્શન હોય, ફોર્મલ એક ફંક્શન હોય તેમાં આપવામાં આવેલી હોય, એ સ્પીચને તમારે સાંભળવી પડે. એ સ્પીચના જે શરૂઆતના શબ્દો છે એ શરૂઆતના શબ્દો અને એ લખવાની શૈલી શીખવી પડે. જે સ્પીચ દરમિયાન પોતે જે વસ્તુઓ કે વક્તવ્ય આપવાના હોય એનું વિઝન શું હોય, શબ્દો શું હોય, એ બધી જ વસ્તુને તમારે શીખવી પડે. અંતમાં જ્યારે સ્પીચ પૂરી કરે ત્યારે જે એમનું વિઝન હોય એ વિઝન તમારે દર્શાવવું પડે સ્પીચમાં. તો આવા બધા અલગ અલગ પ્રકારના પાર્ટ્સ હોય છે અને એક શીખવાની એક ટેકનિક હોય છે કે શરૂઆત હોય તો શરૂઆત આવી રીતે લખાય, મેઇન બોડી પાર્ટ હોય તો મેઇન બોડી પાર્ટ આવી રીતે લખાય, કન્ક્લુઝન હોય તો કન્ક્લુઝન આવી રીતે લખાય. ઓકે, તો એની એક પ્રોપર ટેકનિક છે. એ ટેકનિક આપણે ધીરે ધીરે આવનારા સમયમાં જાણીશું. ઓકે, ચલો. પછી આવે છે સ્પીચ પછી આવે છે એક ક્વેશ્ચન અને એ ક્વેશ્ચનનું નામ છે દ્રશ્ય આલેખન. દ્રશ્ય આલેખન સામાન્ય રીતે જીપીએસસી ક્લાસ 1-2 જ પૂછાતું હોય છે. તો કે દ્રશ્ય આલેખનમાં શું હોય તો કે એક તમને ફોટો આપી દીધો હોય, એ ફોટો ઉપરથી તમે જે વસ્તુના વિચારો તમને આવતા હોય એ વિચારોને તમારે દર્શાવવા પડે. તો કે થોડા સમય પહેલા એક ક્વેશ્ચન કેવો પૂછવામાં આવેલો હતો તો કે એક ગામડામાં જે બહેનો હોય એ બહેનો પોતાના માથા ઉપર વાસણ રાખીને સાથે ઊભા હોય, એમના ચહેરા ઉપર સ્માઇલ હોય. અમને એવો ક્વેશ્ચન પૂછવામાં આવેલો હતો જીપીએસસી ક્લાસ 1-2માં કે આ બહેનો કે આ જે ઇમેજ કે જે ફોટો તમને દેખાય છે એ ફોટો ઉપરથી તમારા વિચારોને પ્રતિબિંબ કરતું આખું એક લખાણ તૈયાર કરો. તો કે ત્યારે તમારે વિચારવું પડે કે આ ફોટો શું કહેવા માંગતો હશે. તો કે ફોટો કંઈક એવો હતો કે જે બહેનો હતા એમના માથા ઉપર જે વાસણ હતું એ વાસણ દૂધથી ભરેલું હતું અને એ પોતે મતલબ એ એક ઘટના હતી, એ ઘટનામાં જે ફોટો આવેલો હતો. તો ઘટના શું હતી તો કે અમૂલ ડેરી જે છે એ અમૂલ ડેરીમાં એ જે બહેનો છે એ ગાયનું દૂધ પહોંચાડતા. ઓકે, એટલે કે આખો જે કોન્સેપ્ટ હતો દ્રશ્ય આલેખન પૂછવા પાછળનો એ હતો કે ઇકોનોમીમાં ખાસ કરીને રૂરલ ઇકોનોમીમાં મહિલાઓનું પાર્ટિસિપેશન, મહિલાઓની ભાગીદારી. તો કે જો મહિલા ઇકોનોમિકલી પાર્ટિસિપેટ થાય, આર્થિક રીતે પોતે પગભર થાય તો એનાથી કેટલા ફાયદાઓ થાય, એની કઈ કઈ અસરો હોઈ શકે, એ વસ્તુ તમારે ઇમેજ જોઈને લખવાની થાય. આવા પ્રકારના પ્રશ્નો પૂછાય. પછી તો કે એક ચાર્ટ આપી દીધો હોય તમને. ચાર્ટ કેવો આપ્યો હોય તો કે એમાં વર્ષના ડેટા આપવામાં આવેલા હોય કે ઇન્ટરનેટ યુઝર્સનો, કે 18 થી 25 વર્ષના કેટલા લોકો ઇન્ટરનેટ યુઝ કરે છે, 26 થી લઈને 35 વર્ષના કેટલા લોકો ઇન્ટરનેટ યુઝ કરે છે, 35 થી લઈને 45 વર્ષના કેટલા લોકો ઇન્ટરનેટ યુઝ કરે છે અને 45 વર્ષથી ઉપરના કેટલા લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. આ ગ્રાફ જોઈને તમને જે ઓબ્ઝર્વેશન લાગતું હોય એ લખવાનું થાય. તો પછી તમારે એ ગ્રાફ જોઈને વિચારવું પડે કે ભાઈ જો આ જે એજ ગ્રુપ છે એમાં સૌથી વધારે ઇન્ટરનેટ યુઝર્સ છે, આ જે એજ ગ્રુપ છે એમાં સૌથી ઓછા ઇન્ટરનેટ યુઝર્સ છે. ઓકે, આની સંખ્યા આટલી છે, આની સંખ્યા આટલી છે, 2017માં આની સંખ્યા આટલી હતી, 2020માં આટલી થઈ, તો આટલા ગણાનો વધારો થયો. તો એવી બધી ઇન્ફોર્મેશન તમારે ઇમેજ જોઈ અને એની ઉપરથી પેપરમાં લખવાની થાય. જીપીએસસી ક્લાસ 1-2માં આ પ્રકારનો ક્વેશ્ચન પૂછાય છે, જ્યારે સીસી કે ડીવાયએસઓ કે પીએસઆઈમાં આ પ્રકારના ક્વેશ્ચનનો સમાવેશ કરવામાં આવેલો નથી. ઓકે, ચલો. પછી આવે છે અહેવાલ લેખન. તો કે અહેવાલ લેખન શું છે તો કે અહેવાલ લેખન એવી બાબત દર્શાવે છે કે કોઈ એક જગ્યાએ તમે મુલાકાત લીધી હોય કે કોઈ એક સ્થળની તમે મુલાકાત લીધી હોય, એ સ્થળ પર મુલાકાત લીધા પછી તમારો અનુભવ કેવો રહ્યો એ બાબતોને દર્શાવતો એક આખો અહેવાલ તમારે રજૂ કરવાનો થાય. તો સામાન્ય રીતે હું તમને એક એક્ઝામ્પલ આપું તો કે એક્ઝામ્પલ એવું છે કે તાજેતરમાં માનો તમે ગુજરાતની વિધાનસભાની મુલાકાત લીધી હોય, તો વિધાનસભાની મુલાકાત લીધી હોય ત્યારે તમારો અનુભવ કેવો થયો એ દર્શાવતો તમને અહેવાલ પૂછવામાં આવે. ઓકે,
તો કે હવે અહેવાલ લખતી વખતે કઈ બાબત ધ્યાનમાં રાખવી, મતલબ અહેવાલ કઈ રીતે લખી શકાય? તો કે અહેવાલ તમે જ્યારે લખો ત્યારે તમારે એવું લખવું પડે કે તમે વિધાનસભામાં ગયા તો વિધાનસભામાં તમને કેવું દ્રશ્ય જોવા મળ્યું, મતલબ તમે શું શું જોયું. પછી તો કે આપણે જીએસમાં જ્યારે પોલિટી કે બંધારણ વાંચતા હોય ત્યારે આપણે બધી વસ્તુઓને ધ્યાનમાં રાખતા હોય છે. તો કે ભાઈ જ્યારે વિધાનસભા હોય કે લોકસભા હોય કે રાજ્યસભા હોય ત્યાં પ્રશ્નકાળ ચાલતો હોય, ત્યાં ચર્ચાઓ ચાલતી હોય અલગ અલગ વિષયો ઉપર. તો તમે એવું લખી શકો અહેવાલમાં કે અમે જ્યારે વિઝિટ લીધી કે અમે જ્યારે મુલાકાત લીધી ત્યારે આ પ્રકારનો પ્રશ્નકાળ ચાલતો હતો, કોઈ એક બિલ જે છે એ બિલ ઉપર ચર્ચા ચાલતી હતી કે કોઈ ખરડો રજૂ થયો હતો, એવી ઇન્ફોર્મેશન તમારે લખવાની થાય. પછી તો કે વિધાનસભામાં તમે ગયા તો વિધાનસભામાં બીજી શું વસ્તુ જોઈ, તો કે અમે વિધાનસભામાં લાઇબ્રેરીની મુલાકાત લીધી, વિધાનસભાની કેન્ટીનની મુલાકાત લીધી. ઓકે, આ પ્રકારની ઇન્ફોર્મેશન, બધી ઇન્ફોર્મેશન, કોઈ એક સ્થળ ઉપર તમે ગયા હોય એ સ્થળ પર તમને કેવો અનુભવ થયો હોય, સ્થળ ઉપર તમે કઈ કઈ વસ્તુઓ એનાલિસિસ કરી હોય, એ બધી જ વસ્તુઓ તમારે અહેવાલ લેખનમાં લખવાની થાય. ઓકે, તો એ પ્રકારનો પ્રશ્ન તમને અહેવાલમાં પૂછાતો હોય છે. ઓકે, જો અહેવાલનું આ પ્રકારનું તમારું એક આખું સ્ટ્રક્ચર હોય છે. સ્ટ્રક્ચરમાં શું હોય તો કે સૌથી પહેલા શીર્ષક આવે, ટાઇટલ આવે, તો કે વિધાનસભા એક મુલાકાત વિધાનસભાની. પછી તો કે જે સ્થળ પર ગયા હોય સ્થળની વિગત આવે, જે તારીખે ગયા હોય તારીખની વિગત આવે. પછી તમારે પેરેગ્રાફ વાઇઝ તમારી ઇન્ફોર્મેશન લખવાની સ્ટાર્ટ કરવી પડે કે આવું આવું કારણ હતું જેના લીધે અમે વિચાર્યું કે અમે વિધાનસભાની મુલાકાત લેવી જોઈએ. પછી તો કે વિધાનસભાની જ્યારે મુલાકાત અમે લેવા માટે ગયા ત્યારે આ વસ્તુઓ અમે જોઈ. પછી તો કે લાસ્ટમાં વિધાનસભાની મુલાકાત લીધી એમાંથી તમે શું શીખ્યા, તમારો અનુભવ કેવો રહ્યો, એની ઇન્ફોર્મેશન તમારે લખવાની. તો કે આ એક લખવાની જે પેટર્ન છે કે શૈલી છે એ ધીરે ધીરે ડેવલપ થાય. ડેવલપ કઈ રીતે થાય તો કે તમારે બ્રેઇન સ્ટોર્મિંગ કરવું પડે. કારણ કે કયો વિષય પૂછાવાનો છે એ તો ના મને ખબર છે ના તમને ખબર છે. વિષય કોઈ પણ હોઈ શકે. તો કોઈ પણ વિષય તમને પૂછાય તો એ લખવા માટે તમે ટ્રેન કઈ રીતે થઈ શકો, તો એ ટ્રેન તમારે થવું પડે. એ ટ્રેન તમે ત્યારે ખાઓ જ્યારે તમને ખબર હોય કે મારો પહેલો પેરેગ્રાફ પૂછાય એ પહેલા પેરેગ્રાફમાં મારે કંઈક આવી ઇન્ફોર્મેશન લખવાની, બીજો ત્રીજો ચોથો પેરેગ્રાફ હોય એમાં હું જે સ્થળ પર ગયો હોય એની બધી મુલાકાતની ઇન્ફોર્મેશન મારે લખવાની, ત્યાં મેં શું જોયું, શું ઓબ્ઝર્વ કર્યું. લાસ્ટમાં હું કોઈ પણ સ્થળ પર ગયો હોય તો એ સ્થળ પર જવા પાછળ કે સ્થળ પર ગયા પછી મને કંઈક ને કંઈક સારા અનુભવ થયા હોય અને એ અનુભવથી હું કંઈક શીખ્યો હોય તો એની ઇન્ફોર્મેશન તમારે લખવાની થાય. તો આ એક પ્રકારનું સ્ટ્રક્ચર છે. જો આ સ્ટ્રક્ચર કે માળખું તમે જાણી લો તો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછાય કે કોઈ બી ક્વેશ્ચન પૂછાય એ તમે આરામથી લખી શકો. ઓકે, તો એ શૈલી કે જે પેટર્ન છે એ તમારે ધીરે ધીરે તમારા સમયમાં ડેવલપ કરવી પડશે. પછી તો કે એક ક્વેશ્ચન પૂછાય છે ભાષાંતર. ભાષાંતરમાં તમને એવું પૂછાય છે કે અંગ્રેજી એક પેરેગ્રાફ આપ્યો હોય, અંગ્રેજીમાંથી તમારે ગુજરાતી કરવાનું. ઇંગ્લિશ લેંગ્વેજનું જ્યારે પેપર હોય તો એમાં કેવું પૂછાય છે તો કે ગુજરાતીમાંથી અંગ્રેજી કરવાનું. તો કે આમાં તમને એવું પૂછાય અંગ્રેજીમાંથી ગુજરાતી કરવાનું, તો ત્યારે તમારે શું કરવું પડે, કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવી પડે. તો કે એક પહેલી વસ્તુ સૌથી પહેલાં ધ્યાન રાખો તો કે જે તમને પેરેગ્રાફ આપ્યો હોય એ પેરેગ્રાફનું તમારે ભાવાનુવાદ કરવું પડે. ભાવાનુવાદનો મતલબ શું થાય તો કે જે ભાવ અને જે વાત તમારા પેરેગ્રાફમાં દર્શાવવામાં આવેલી છે એ તમારે તમારા ટ્રાન્સલેશનમાં લખવી પડે. ટ્રાન્સલેશનમાં તમે એ ભાવને ધ્યાનમાં લઈને લખો તો ચાલે. એવું ના હોય કે જે સેન્ટેન્સ આપ્યું છે સેન્ટેન્સનું ડિટ્ટો ટુ ડિટ્ટો કે એવું જ ગુજરાતી થવું જોઈએ, જે ઘણી વખત પોસિબલ હોતું નથી. તો ત્યારે તમારે શું કરવું પડે, ત્યારે તમારે ભાવાનુવાદ કરવું પડે. ભાવાનુવાદનો મતલબ એવો થાય કે તમારે એ સેન્ટેન્સને સમજવું પડે કે એ કંઈક આવું કહેવા માગે છે અને એ મુજબ તમારે એનું ભાવાનુવાદ ગુજરાતીમાં કરવું પડે. તો ધીરે 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 આ વસ્તુની પ્રેક્ટિસ થાય. ઓકે, ઓવરનાઇટ તમે તમારું ગુજરાતી ભાષા ડેવલપ નહીં કરી શકો. ધ ફર્સ્ટ થિંગ, સૌથી પહેલાં તમારે ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે ભાષા એક પ્રોસેસ છે અને એ પ્રોસેસ ધીરે ધીરે ડેવલપ થતી હોય. તમે કોઈ બી જગ્યાએ જીમમાં જાઓ, તમારે બોડી બનાવી હોય, રાઈટ, તો કોઈ 5 દિવસમાં 10 દિવસમાં કે અઠવાડિયામાં બોડી ના બને. એના માટે તમારે એક પ્રોસેસ ફોલો કરવી પડે. તમે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ જ્યારે બી ટ્રેનિંગ કરતા હોય કે જ્યારે બી તમે જે બી તમારી એક્સરસાઇઝ કરતા હોય એ પછીના સમયગાળામાં પણ તમારે પોતાની ડાયટમાં ધ્યાન રાખવું પડે. કઈ વસ્તુ ક્યારે ખાવી, શું ન ખાવું પડે, એ બધી વસ્તુની પણ ધ્યાન રાખવી પડે. ત્યારે તમને 1 વર્ષ કે 1.5 વર્ષ પછી તમારે જેવી બોડી બનાવી હોય એવું રિઝલ્ટ મળે. તો અહીંયા પણ કંઈક એવું જ છે કે જે ભાષા આપણે શીખવી છે, આમ તો આપણે બધા ગુજરાતી જ છીએ, છતાં જે ગુજરાતીનું પેપર હોય એ ગુજરાતીના પેપરમાં તમારે જે ભાષાની શૈલી વિકસાવવાની છે એ મુજબનું તમારે એક ટ્રેનિંગ લેવી પડે. તો એ એક પ્રોસેસ છે અને એ ધીરે 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 જ ડેવલપ થશે. અને એ કઈ રીતે ડેવલપ કરવી એનું માર્ગદર્શન હું તમને આ વિડીયોના માધ્યમથી હમણાં આપી દઈશ. ઓકે, ચલો હવે તો કે જે વસ્તુની આપણે વાતચીત કરતા હતા તે તો કે ગુજરાતી ભાષાની તૈયારી કરવી છે તો એ ગુજરાતી ભાષાની તૈયારી કરવા પાછળના સ્ત્રોત કયા કયા હોઈ શકે, કયા કયા સોર્સિસ છે કે જે તમારે ફોલો કરવાના છે. તો કે જો
જેટલા ફોર્મેટ મેં તમને કીધા એ ફોર્મેટમાં જાહેર નિવેદન આવી ગયું, ચર્ચાપત્ર આવી ગયું, અહેવાલ લેખન આવી ગયું, ઉદ્બોધન આવી ગયું, બધી જ વસ્તુ. તો કે ફોર્મેટ અને નિબંધ આ બંને માટે તમારે શું વસ્તુ રેફર કરવી પડશે? તો કે વર્તમાન પત્રો રેફર કરવા પડશે. વર્તમાન પત્રો પણ કયા? તો કે જે ગુજરાતી ભાષામાં આવતા હોય તે. ગુજરાતી ભાષામાં જે પણ વર્તમાન પત્રો આવતા હોય અને તમને જે યોગ્ય લાગતા હોય, દિવ્ય ભાસ્કર હોય, ગુજરાત સમાચાર હોય, સંદેશ હોય, કોઈ પણ જે પણ ન્યૂઝપેપર તમને યોગ્ય લાગતા હોય એ વર્તમાન પત્રો તમારે વાંચન કરવાનું શરૂ કરવું પડશે ઓન ડેઇલી બેઝિસ. ઓકે, જ્યારે આ વર્તમાન પત્રો તમે વાંચશો ત્યારે શું વિકસિત થશે? તો કે ત્યારે તમારા વિચારો વિકસિત થશે. વિચારો વિકસિત કઈ રીતે થશે? તો કે જે વિષય તમે વાંચશો એ વિષયને તમે અલગ અલગ એંગલથી વિચારશો. અલગ અલગ એંગલથી વિચારશો એટલે તમારું બ્રેઇન એ રીતે વિચારતું થશે. પછી ભવિષ્યમાં પણ કોઈ સબ્જેક્ટ કે ટોપિક તમારી પાસે આવશે તો એને તમે અલગ અલગ ડાયમેન્શન્સથી વિચારી શકશો. તો કે પહેલી વસ્તુ ન્યૂઝપેપર ડેઇલી બેઝિસ ઉપર વાંચવાનું શરૂ કરો. બીજી વસ્તુ તો કે પાક્ષિક. ગુજરાત સરકારનું મેગેઝિન આવતું હોય છે, દર 15 દિવસે પ્રકાશિત થતું હોય છે. આ પાક્ષિકને તમારે વાંચવાની શરૂઆત કરવાની છે. તો કે પાક્ષિકને વાંચશો તો એનો ફાયદો શું થશે? તો કે ફાયદા બે થશે. પહેલી વસ્તુ, ગુજરાત સરકારની જે પણ નીતિઓ છે, યોજનાઓ છે, એની ડે ટુ ડે મતલબ જે ઇન્ફોર્મેશન છે એ તમને મળી જશે. બીજી વસ્તુ, જે સરકારી ભાષા કે જે ભાષાની શૈલી કે જે ભાષાની પેટર્ન તમારે લખવાની છે એ પેટર્ન તમે પાક્ષિકથી ડેવલપ કરી શકશો. ઓકે. ત્રીજી વસ્તુ, સરકારી પત્રો અને જાહેરાતો. તો કે આ સરકારી પત્રો અને જાહેરાતો આમ તો તમે જ્યારે વર્તમાન પત્ર વાંચશો ત્યારે તમારા ધ્યાનમાં આવી જ જશે, પરંતુ ડિજિટલ માધ્યમથી સરકારની જાહેરાતો છે એ તમે સરકારનું ટ્વિટર હેન્ડલ, ઓકે, એટલે કે એક્સ નામનું જે પ્લેટફોર્મ છે એ ટ્વિટર હેન્ડલ કે એક્સ નામના પ્લેટફોર્મ ઉપર તમારે ફોલો કરવાનું છે CMO, એટલે કે ચીફ મિનિસ્ટર ઓફિસ. આ ચીફ મિનિસ્ટર ઓફિસ જે છે એનાથી તમને ગુજરાત સરકારની જે બધી જ ઇન્ફોર્મેશન છે એની અપડેટ મળી જશે. રાઈટ. પછી તો કે ભાષાકીય કૌશલ્યનો તમારે વિકાસ કરવાનો છે. તો એ વિકાસ કઈ રીતે થશે? તો કે આ બધી વસ્તુ તમે ડેઇલી બેઝિસ ઉપર વાંચશો ત્યારે એ ભાષાકીય કૌશલ્ય છે એ તમારામાં વિકસિત થશે. પછી તો કે જોડણીની ભૂલો તમારે કરવાની નથી, ખાસ કરીને, કારણ કે ઘણા બધા લોકો લખતા હોય, આપણે આમ તો ડિસ્ક્રિપ્ટિવ લખવાનું ઘણા સમયથી છોડી દીધું હોય, એટલે જોડણીની ભૂલો થાય એ સ્વાભાવિક છે. પણ જોડણીની ભૂલો અવોઇડ કરવા માટે શું કરી શકે? તો કે અવોઇડ કરવાનો એક પ્રેક્ટિકલ રસ્તો છે. પ્રેક્ટિકલ રસ્તો શું છે? તો કે મેક્સિમમ વાંચન, વધુ ને વધુ વાંચન તમે કરશો તો તમે જોડણીની ભૂલો અવોઇડ કરી શકશો. જેમ કે આપણે સામાન્ય રીતે વાંચતા હોય ત્યારે આપણે ક્યાંય બી શબ્દ ભારતીય દેખાય તો આપણે આવી રીતે જ લખીએ. ઓકે, આપણે આમ લખતા નથી. શું કામ? તો કે આ વસ્તુ આપણે ઘણી બધી વખત વાંચી ચૂક્યા છીએ, આપણી નજરની સામેથી પસાર થઈ ચૂકી છે, એટલે એમાં આપણને ભૂલ થવાનો કોઈ ચાન્સ નથી. તો જેટલી તમે વસ્તુ વાંચશો એટલા શબ્દો તમારી નજર સામેથી જશે અને એટલી ભૂલો ઓછી થશે. ઓકે. ધેન ફોર્મેટના આધારે જવાબોનું લખાણ. જે પત્ર લેખન, જે અહેવાલ લેખન, જે ચર્ચાપત્ર તમને પૂછાય છે એની જ્યારે તમે પ્રેક્ટિસ કરો છો તો એ ફોર્મેટના આધારે તમારે જવાબો લખવાની શરૂઆત કરવી પડશે. તો જ તમે એ શૈલીમાં લખતા શીખી શકશો. ઓકે. પછી તો કે અગાઉના વર્ષોના જે ટોપર્સના પેપર છે એ ટોપર્સના પેપર્સનું એનાલિસિસ કરો. એ ટોપર્સના પેપર જુઓ, એમણે જે પ્રકારે લખ્યું છે, એમના જેવા અક્ષર છે, એમનું જેવું પ્રેઝન્ટેશન છે, એ વસ્તુને તમે જોઈને પણ શીખી શકો. આ જોઈને શીખવાની કળા હોય એને કહેવાય ઓબ્ઝર્વેશન સ્કિલ્સ. ઘણી વસ્તુઓ માણસ ઓબ્ઝર્વેશનના માધ્યમથી પણ શીખી શકે. તો એ ઓબ્ઝર્વેશન સ્કિલ્સ આપણામાં ડેવલપ કરવાની છે. જેમ કે મેં જ્યારે મારી તૈયારી શરૂઆત કરી તો અમુક ટોપર્સના પેપર જોયા હતા. એ ટોપર્સના પેપર જોઈને ખબર પડી ગઈ કે ચલો આવી રીતે લખવાનું, આવી રીતે પેરેગ્રાફ પાડવાનો, આવી રીતે જે વસ્તુઓ લખી હોય એના જે મુખ્ય શબ્દો એની નીચે અંડરલાઈન કરવાની. જો હું મારા અક્ષરો આવા કરું કે આવા રિલેટેડ કંઈક અક્ષરો કરું તો મારું લખાણ કેવું સુવ્યવસ્થિત દેખાય. હું વાંચું છું, હું વાંચનાર છું, આ વાંચું છું અને મતલબ વાંચનાર કોઈ વ્યક્તિ હોય તો એને કોઈ વ્યક્તિએ સરળ ભાષામાં લખ્યું, અક્ષર સારા કરીને લખ્યું, કેવી મજા આવે. તો એ થોટ ડેવલપ થયો, એ ઓબ્ઝર્વેશન સ્કિલ્સ ડેવલપ થઈ. તો એ અગાઉના વર્ષોના જે ટોપર્સના પેપર છે એના માધ્યમથી તમે શીખી શકશો. ચલો પછી તો કે હવે પ્રેક્ટિસ કઈ રીતે કરવાની છે? રાઈટ, પ્રેક્ટિસ કઈ રીતે કરવાની છે? તો કે પ્રેક્ટિસમાં જો આપણે શું વસ્તુ ધ્યાનમાં રાખવાની છે તો કે આ એક મેં તમારી સામે જે આ એક આન્સર શીટ મૂકેલી છે, આ જીપીએસસીની આન્સર શીટ છે. જીપીએસસીની આન્સર શીટ આવી રીતે બ્લેન્ક પેજમાં હોય છે, બંને સાઈડ એનું માર્જિન હોય છે, અને આવા તમને જ્યારે તમે લખતા હોય તો આન્સર શીટમાં તમને આવા 2 પેજ મળે. નિબંધ હોય તો 3 પેજ મળે, બાકી જે પણ ક્વેશ્ચન્સ હોય એમાં તમને 2 પેજ મળે. એ 2 પેજમાં તમારે સ્પેસ મેનેજ કરીને તમારો આન્સર પૂરો કરવાનો થાય. 2 પેજમાં સ્પેસ મેનેજ કરીને તમારો આન્સર પૂરો કરવાનો થાય. તો આવા જ પ્રકારના ફોર્મેટમાં જેટલી તમે પ્રેક્ટિસ કરો, પ્રેક્ટિસ કરવાની છે. એનાથી ફાયદો શું થશે? ફાયદો, પહેલા નંબરનો ફાયદો એ થાય કે તમે
જે રીતનું પેપરની આન્સર શીટ તમારી હોવાની છે એ મુજબ લખવા માટે ઘડાશો. બીજી વસ્તુ કે સ્પેસ મેનેજમેન્ટ થશે. સ્પેસ મેનેજમેન્ટ એવું થશે કે તમને ખબર પડી જશે કે મારે આ 2 પેજમાં મારું કોન્ટેન્ટ આવી રીતે પૂરું કરવાનું છે અને હું ઈ મુજબ જ મારું આન્સર લખીશ. ઓકે, તો જે ફોર્મેટ છે ફોર્મેટના પેજમાં જ પ્રેક્ટિસ કરવાની છે. દરરોજના બેઝિસ ઉપર તમારે ફોર્મેટ આધારિત પ્રશ્નોની પ્રેક્ટિસ કરવી પડશે. એટલે કે જાહેર નિવેદન, અહેવાલ લેખન, પત્ર લેખન, ચર્ચાપત્ર, બધી જ વસ્તુ. ઓકે, અગાઉના વર્ષોમાં પૂછાયેલા પ્રશ્નોની પ્રેક્ટિસ કરવાની છે. કારણ કે તમારી સામે, જેમ કે પીએસઆઈ અને સીસી માટે તો જે વિદ્યાર્થી છે પ્રથમ વખત પરીક્ષા દેવા માટે જતો હશે, તો એને ખબર કેમ પડશે કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય? તો એ પ્રશ્નો તમને ત્યાંથી જ જાણવા મળે જો તમે અગાઉના વર્ષોનું પ્રશ્નોનું એનાલિસિસ કરો. ઓકે, દેન જ્યારે તમે જવાબ લખો છો ત્યારે કેટલી વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવાની થાય? પહેલી વસ્તુ સમય, બીજી વસ્તુ પ્રેઝન્ટેશન, ત્રીજી વસ્તુ જે માહિતી લખો છો તે, ચોથી વસ્તુ માળખું. આ બધી જ વસ્તુ ધ્યાનમાં રાખવાની થશે. જેમ કે કોઈ એક પ્રશ્ન તમે લખવા માટે જશો તો એ પ્રશ્નનો જવાબ લખવા માટે તમને એક્ઝામમાં 12 થી 13 મિનિટનો સમય જ મળશે. આ 12 થી 13 મિનિટમાં તમારે તમારો જવાબ પૂરો કરવાનો છે. જવાબ પૂરો નહીં કરો તો 1-2 પ્રશ્નો છૂટી જશે. 1-2 પ્રશ્નો છૂટ્યા, જો મેઇન્સમાં તો એક પ્રશ્ન 1 માર્ક ઇમ્પોર્ટન્ટ હોય છે. જો પ્રશ્નો તમારા છૂટે છે તો તમે કોમ્પિટિશનમાં બહુ બધા પાછળ જતા રહો છો. અને ભાષાના પેપરમાં સૌથી વધારે વિદ્યાર્થીઓને તકલીફ થતી હોય છે પેપર પૂરું કરવાની. તો પેપર પૂરું કરવું પણ એક તમારી સામે ચેલેન્જ હશે. એટલા માટે જ્યારે તમે પ્રેક્ટિસ કરો ત્યારે જ તમારા માઇન્ડને એ મુજબ ટ્રેન કરો કે મારે 12 થી 13 મિનિટમાં મારો જવાબ પૂરો એની હાઉ કરવાનો છે. ઓકે, સાથે સાથે પ્રેઝન્ટેશન એટલે કે જે બી મહત્વના શબ્દો હોય એની નીચે અંડરલાઈન કરવી. માહિતી મતલબ કે કોન્ટેન્ટ, મેં જે વસ્તુ જે મને પૂછી છે એ મુજબનું કોન્ટેન્ટ લખ્યું છે કે નહીં. માળખું એટલે કે પ્રોપર જે સ્ટ્રક્ચર છે, સ્ટ્રક્ચર આખું મારું બન્યું છે કે નહીં. આ બધી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની થશે. દેન પછી તો કે અક્ષર મહત્વના છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આ વસ્તુને અવોઇડ કરતા હોય છે, પણ ખાસ ધ્યાન રાખો કે તમે જે વસ્તુ લખો છો એ વાંચનારને વાંચવું ત્યારે જ ગમે જ્યારે તમારા અક્ષર સારા હોય. અક્ષર સારા હોવાનો મતલબ એવો નથી કે મોતીના દાણા જેવા અક્ષર કરો. અક્ષર સારા હોવાનો મતલબ એવો છે કે એવા અક્ષર એટલીસ્ટ કરો કે જે રીડેબલ હોય, કે જે વાંચવા ગમે. ઓકે, દેન સરકારી અધિકારીના પરિપ્રેક્ષ્યથી લખવાની પ્રેક્ટિસ કરો કે લખાણની પ્રેક્ટિસ કરો. સરકારી અધિકારીનું પરિપ્રેક્ષ્યનો મતલબ એવો છે કે તમારું જે થોટ પ્રોસેસ છે, તમારા વિચારો છે, એ કાંઈક એક અધિકારી જેવા માટે હોવા જોઈએ, એક મેચ્યોર વ્યક્તિ જેવા હોવા જોઈએ. એવું નહીં કે કોઈ બી ચીલાચાલુ વસ્તુ તમે લખી દો. તમારા વિચારો એક ઓફિસર હોય એને રિફ્લેક્ટ થાય એવા હોવા જોઈએ. અને એ કઈ રીતે થશે? તો કે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ તમે જે વર્તમાનપત્રો વાંચો છો, જે પાક્ષિક વાંચો છો, જે સરકારી મતલબ સરકારના જે પત્રો છે, સરકારી પત્રો વાંચો છો, એના માધ્યમથી થોટ પ્રોસેસ ડેવલપ થાય. ઓકે, દેન સામાન્ય માહિતીનો ઉપયોગ કરો. સામાન્ય માહિતીનો ઉપયોગ કરવાનો મતલબ શું છે? તો કે જે કરંટ અફેર્સ તમે વાંચો છો, જે ઇતિહાસ તમે વાંચ્યો છે, જે ભૂગોળ તમે વાંચ્યું છે, જે બંધારણના અનુચ્છેદો તમે જાણો છો, એ જ્યાં પણ તમે તમારા પ્રશ્નોના જવાબ લખો ત્યાં તમને એવું લાગે કે આ વસ્તુ યુઝફુલ થાય એમ છે, તો તમારે સીધી વસ્તુ એમાં લખી દેવી. ઓકે, અને ધીરે 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 જ્યારે તમે વાંચન તમારું શરૂ કરશો એ માધ્યમથી એ વસ્તુ ડેવલપ થશે. લાસ્ટ કે શબ્દોની મર્યાદાને ધ્યાનમાં રાખવી. તમને 200 શબ્દોમાં જવાબ લખવાનો કીધો હોય, ઓકે, અને 2 પેજ તમને આપ્યા હોય તો એટલામાં એ પૂરો જ થવો જોઈએ. ઓકે, કારણ કે અહીંયા તમારી પાસે બહુ વધારે સ્પેસ છે નહીં, તો 2 પેજ છે, 2 પેજમાં તમારે તમારો જવાબ પૂરો કરવો જ પડશે. ઓકે, આ 2 પેજમાં પૂરો કરશો ત્યારે સાથે સાથે તમારે શબ્દોની મર્યાદાને પણ ધ્યાનમાં રાખવાની છે. શબ્દોની મર્યાદાને ધ્યાનમાં રાખવાનો મતલબ એવો છે કે એવું નહીં કે આપણે શબ્દો ગણવાના છે, 200 શબ્દો થયા બસ હું મારો આન્સર પૂરો કરી દઉં. એટલીસ્ટ એવું ના થવું જોઈએ કે તમને 200 શબ્દો પૂછ્યા હોય ને તમે 400 શબ્દો લખીને આવો. 200 શબ્દો પૂછ્યા હોય ને 250 શબ્દો લખીને આવો, દેટ ઇઝ ફાઇન. કોઈ જે પેપર ચેકર છે, પેપર ચેકર પણ એક શબ્દો ગણવા ના બેસે, પણ ઘણી વખત લખાણ અને કોન્ટેન્ટ જોઈને ખબર પડી જાય કે આમાં બહુ એક્સેસિવ વર્ડ લખાયેલા છે. તો આ વસ્તુને આપણે અવોઇડ કરવાની છે. ક્લિયર છે? તો આ રીતે તમારું ગુજરાતી ભાષાનું જે પેપર છે એ ભાષાના પેપરને તમે તૈયાર કરી શકો. સાથે તમારા વ્યાકરણના ટોપિક પણ હોય છે, પણ વ્યાકરણ ઓલરેડી આપણે ઘણી બધી જગ્યાએ ભણી ચૂક્યા હોય છે, છંદ, અલંકાર, સમાજ, તો એના માટે કોઈ એક સ્પેસિફિક તૈયારી હોતી નથી. પણ બાકીના જે ટોપિક છે એ બાકીના ટોપિક તમારા માટે નવા છે. તો એ નવા ટોપિકને ખાસ કરીને તૈયારી કઈ રીતે કરવી એ વસ્તુ ધ્યાનમાં રાખવી જરૂરી છે. મેં જે તમને સોર્સ કીધા છે એ બધા જ સોર્સને રેફર કરવા માટે જરૂરી છે. એ રેફર કરશો તો ગુજરાતી ભાષા ડેવલપ થશે. તો ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એક પ્રોસેસ છે, એક જર્ની છે, જેના માધ્યમથી તમે તમારું ગુજરાતી ભાષા ડેવલપ કરી શકશો. આઈ હોપ કે આજનો જે આ વિડીયો છે એ વિડીયો તમને તમારી ગુજરાતી ભાષાની તૈયારી શરૂ કરવામાં મદદરૂપ બનશે. થેન્ક યુ વેરી મચ.
for watching this video.